હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો 2-3 દિવસ આપણો બ્લોગ નહોતો આવ્યો, આપણે કામ હતું જરીક. તો હવે આ બ્લોગ આવી જશે આજ સાંજકના. એટલે આપણે મેં કીધું હવે ઘરે બ્લોગ બનાવી લઈ અહીંયા, કેમ કે આજ છું ઘરે. તો જાય મેડી માથે, તમને દેખાડું મેડી માથેનો વ્યૂ. તો તમે જોઈ શકો છો આ મારી મેડી માથેનો વ્યૂ તડકા તમેનો. ને અહીંયા છે સૂર્ય એક્ઝેક્ટ માથે, અને અહીંયા છીએ આપણે તડકા તમેના. ને સાંજે આપણે ગરબીમાં ગયા હતા એટલે ઉજાગરો છે ફૂલ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા, કેમ કે આવા જ બ્લોગ આવતા રહેશે આપણી ચેનલમાં. જોઈ શકો છો તમે. તો આવા જ બ્લોગ આવતા રહેશે અને તમે જોતા રહેજો, અને કોમેડી વિડીયો પણ આવતા રહેશે. ટાઈમ નથી મળતો એટલે નહીં આવશે, પણ હવે આવશે. હવે નવરો જ છું એટલે હવે બનાવીને મૂકવાના જ છે બ્લોગ. બાકી આવો છે અમારી મેડી માથેનો વ્યૂ. જોઈ શકો છો તમે. આવા જ બ્લોગ આવતા રહેશે આપણે આ જ ચેનલમાં, ગુજરાતી ધમાકામાં. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા જ બ્લોગ અને વિડીયો આવતા રહેશે. એ ભંગારીઓ જાય જો અત્યારે રિક્ષો જાય, મોરો ઉપાડ લે. એનો રિક્ષો એમનાથી નીકળીએ નહીં, વાહે ખટારો અગાડી. અને આપણી વાડી ક્યાં છે એ હું તમને દેખાડું. જો અહીંયા છે આપણી વાડી. અહીંયા છે આપણી વાડી. અને આ ઉર્જામાં કંઈક કરે છે માટી. હું કરતા હોય એ તો હવે આપણે નથી ખબર, કંઈક કરે છે એ ખબર છે. વાદળા પણ થઈ ગયા છે એટલે વરસાદ પણ આવી શકશે. ને તમારે જાણવું છે કે અમે ક્યાં રહી, તો સમૃદ્ધ ધામમાં રહી છે. નવી મોવાણની પડખે જૂની મોવાણ છે અહીંયા. ને સમૃદ્ધ ધામે પણ તમને દેખાડું. અહીંયા છે મળદ પીર. આ છે મળદ પીરની ધજા. સમૃદ્ધ ધામ આવનું છે, વલ્લોની આડું આવી જાય છે કે તમને દેખાડું. હવે આપણે એમના જશું ત્યાં તમને દેખાડીશું. હું આ ઝાડવું હેઠે પડી ગયું અહીંયા.
તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચાલો.